પ્રેમ કોને કહેવાય? જેમાં બે વસ્તુ હોય જ નહીં. એક સ્વાર્થ ન હોય, બીજો ભય ન હોય. પ્રેમ જ્યારે થાય ત્યારે, પતિવ્રતાપણું આવે ત્યારે માત્ર આપવાનો જ ભાવ રહે, આપવાનો જ ભાવ રહે. બધું પોતાના આત્મ શુદ્ધા, પોતાના પ્રિયતમને અર્પણ કરવાનો જ ભાવ રહે. પોતાના પ્રિય પાત્રને સુખ દેવાનો, સુખી કર્યાનો, સેફ રાખ્યાનો, એની ઉન્નતિ પ્રગતિ કર્યાનો જ ભાવ રહે. પોતે પોતાને યાદ જ ન કરે. પોતાના પ્રિયતમ માટે પોતાનું તો અસ્તિત્વ ખતમ થઈ જાય ને તોય એને એનો બહુ આનંદ હોય. બહુ સારું, બહુ સારું. હું મરી ગયો પણ જો એમને સુખ થતું હોય તો મારે જીવવું જ નથી. આનું નામ પ્રેમ, આનું નામ પતિવ્રતાપણું, આનું નામ સાચા ભક્તપણું, સાચા સંતપણું. જે આવવું ઘણું કઠણ છે. અને જેને ક્યાંક લેવાની ગણતરી છે એ પ્રેમી નથી, એ તો સ્વાર્થી છે. એ ભગત નથી, વેપારી છે. આપણે ભક્તિ કરીએ છીએ કાંઈક લાભ હારું. સાચા પ્રેમમાં લાભ લેવાની કોઈ વાત જ ન હોય. એમાં તો લાભ દેવાની જ વાત હોય. ત્યારે પતિવ્રતાનું અંગ પડે, ત્યારે પતિવ્રતા જેવા ભગત થવાય. આ બધું વિચારવા જેવું છે. વાલા મહારાજને પ્રાર્થના કરીએ કે હે દયાળુ દીનબંધુ રાજા ધીરાજા મુક્તાનંદ સ્વામી જેવું અમારે થાય એવી કૃપા કરો.